મધ્યપ્રદેશને જોડતા નેશનલ હાઈવે ઉપર છોટાઉદેપુર તાલુકાના કાચલ ગામના પાટિયા પાસે કાર અને આઈસર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો, જેમાં કારમાં સવાર એક સાધુનું મોત નીપજ્યું છે। આજે બપોરે છોટાઉદેપુર અલીરાજપુર નેશનલ હાઈવે ઉપર કાચલ ગામના પાટિયા પાસે ડટસન ગો કાર અને ફર્નિચર ભરેલ એક આઈસર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। આઈસર છોટાઉદેપુરથી અલીરાજપુર તરફ, જ્યારે કાર અલીરાજપુરથી છોટાઉદેપુર તરફ આવી રહી હતી। દરમિયાન કાર આઈસર સાથે અથડાઈ હતી। GJ6KP 6275 નંબરની ડટસન ગો કારમાં સવાર એકલા સાધુએ સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા તેમની કાર આઈસર સાથે ધડાકાભેર અથડાઈ હતી। ઘટના સ્થળે કારની સ્થિતિ જોતા અકસ્માત ગંભીર હતો। કારમાં સવાર સાધુ ગંભીર રીતે ઇજાગ્રસ્ત બન્યા હતા। સ્થાનિકોએ મહામહેનતે કારમાં ફસાયેલા સાધુને બહાર કાઢી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં ફરજ ઉપરના ડોક્ટરે સાધુને મૃત જાહેર કર્યા હતા। અકસ્માતમાં જીવ ગુમાવનાર કાર ચાલક સાધુ રાજકોટના કમલાપુર વિસ્તારના હોવાનું અને તેઓનું નામ સાધુ આનંદ દાસ રાસબિહારી હોવાનું સામે આવ્યું હતું। ઘટનાની જાણ થતાં પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી।